તમે જે ભાવિની વાત કરતા હતા, આપણે ખાલી ભાવની ચર્ચા ચાલે, એમાં થોડું ભૂતય આવી ગયું. હવે જે ભાવિની ચર્ચા કહેતા હતા ને, આવું કહે ભાવિ એટલે કે ભવિષ્ય. ભવિષ્ય જે રહ્યું ને એ કાળનો ભૂતકાળ. કયો કાળ? જે આખે આખો કાળ, જે તમે જે કાળના 3 ખંડ ગણો છો ને, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણેયનો એક આખો જે લોટ, જે કાળ જ કહીએ, સળંગ જેને કાળ કહેવાય, એ કાળનો ભૂતકાળ છે. તમે જેને ભવિષ્ય ગણો છો એ એકચ્યુઅલી કાળનો ભૂતકાળ. સમજાણો? સમજી ગયો. કેવી રીતના નહીં સમજાણો? ના સમજાણું. જે કાળ તમે કહો ને ભવિષ્ય કાળ, હું તો ભવિષ્ય કાળ પર ફોકસ કરીશ. તમે ભવિષ્ય ઉપર બધા, તમે નહીં, લગભગ આખી દુનિયા ભવિષ્ય ઉપર. એટલે ભવિષ્ય કાળનો ભૂતકાળ છે જે તમે કહી રહ્યા છો. ભવિષ્ય છે કાળનો ભૂતકાળ. હાલે ભવિષ્ય કાળનો ભૂતકાળ નહીં. ભવિષ્ય પોતે એ કાળનો ભૂતકાળ છે. એટલા માટે કે મોનો કે ટાઈમ લિનિયર છે. હવે થોડું સાયન્સ લાગુ પડશે, ફિઝિક્સ જેને કહીએ ને, મોનો કે ટાઈમ લિનિયર છે. એક દિશામાંથી બીજી દિશામાં ગતિ કરે છે. બરાબર. સમજો, જેવી રીતે એક ટ્રેન હોય એ ગતિ કરતી હોય, એવી રીતે એક સ્ટેશનથી બીજા સ્ટેશન જાય. એટલે બીજું જે આવનારું સ્ટેશન છે એના માટે શું છે? ભવિષ્ય. આવનારું સ્ટેશન ભવિષ્ય, રાઈટ. સમજો, જે સ્ટેશનથી આવી એ એનો ભૂતકાળ છે, જે સ્ટેશન ઉપર ઊભી છે એનો વર્તમાન છે. એ રીતે એમ. પણ જ્યારે આપણે આપણી વાત કરીએ છીએ એટલે કાળ અને આપણે બે. સમજો? બરાબર. તો તમે એક પ્લેટફોર્મ ઉપર ઊભા છો, એન્જિન તો સમજો કે આગળ હોય પાછળ હોય એટલે આપણે એન્જિનને ગણતા નથી. નહીં. પણ પહેલો ડબ્બો જે છે, જે દિશામાં ગતિ કરી રહી છે, જે પહેલો ડબ્બો છે, પહેલો તમારા પાસેથી પહેલો નીકળવાનો. હા, પહેલો જ નીકળો. બરાબર. બરાબર. એના પછી બીજો, એના પછી ત્રીજો, એના પછી છેલ્લો ડબ્બો તમારા હોમે ક્યારે આવવાનો? જેને તમે ભવિષ્ય ગણો છો એમાં આવવાનો. એકચ્યુઅલી એ ગઈ કઈ બાજુ? ભૂતકાળમાં. ડબ્બો કયો હતો? ભવિષ્યમાં. તમારા માટે ભવિષ્યમાં હતો કયો? લિનિયરમાં. પાછળ હતો ને? પાછળ હતો. એકચ્યુઅલી એ ભૂતકાળ છે. મતલબ કાળ જે રહ્યો એને તમે લિનિયર ગણો છો. તો તમારા માટે જે ભવિષ્ય રહ્યું ને એ એક જે સાયમલ્ટેનિયસ કાળ છે, એનો તો ભૂતકાળ છે ને. હા, ભૂતકાળ, રાઈટ. સમજાય? સમજાય. રાઈટ. હવે સમજાણું? ગાડીના એક્ઝામ્પલથી સમજાય. ટાઈમને તમે લિનિયર ગણો છો કારણ કે તો જ 3 ખંડ થાય. ટાઈમને તમે લિનિયર ના ગણો ને એક જ જગ્યાએ ઊભેલો સ્ટેટિક ગણવાનો તો પ્રેઝન્ટ, વર્તમાન થઈ જાય. તો એક જ થાય, બીજો થવાનો નહીં. એટલે એ જે ભાવની જે ચર્ચા આપણે હતી ને, ભાવ એટલે એ સમયની ચર્ચા છે. ભવ છે, ભૂત છે, ભાવિ છે, એ ત્રણેય મૂળ એક ધાતુના શબ્દોને સમય માટે વપરાયેલા. પણ સંસ્કૃતની મજા, સંસ્કૃતની મજા એ છે કે એક શબ્દના અનેક અર્થ. એટલે એ કાળને આ લોકોએ મહાકાળ એટલે કે શિવ ગણ્યું. વાહ ભાઈ વાહ. શું ગણ્યું? મહાકાળ. આપણે જેને શિવ કહીએ છીએ એ લોકો કાળને મહાકાળ, મતલબ સ્ટેટિક, એક જ જગ્યાએ ઊભેલો. તમને અલગ અલગ ફરતો દેખાય કારણ કે તમે છેલ્લા ડબ્બામાં જાઓ તો ભવિષ્યમાં જતા રહે, અહીંથી પાછળના ડબ્બામાં ગયા. પહેલા ડબ્બામાં આવ્યા એટલે તમે પાછા ભૂતકાળમાં આવ્યા, અને વચ્ચેના ડબ્બામાં જો તમે ઊભા છો એના સીધા ચડો છો વર્તમાનમાં. પણ એ સ્ટેટિક એક કાળ, એક સાયમલ્ટેનિયસલી, જે આપણે નહીં પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમય હોય. હા, યુએસમાં, ઓસ્ટ્રેલિયામાં યુએસનો સમય અલગ, ઓસ્ટ્રેલિયાનો સમય અલગ. ઇવન ઋતુઓમાં સમયમાં ફેરફાર થાય કે ભાઈ અત્યારે 8 વાગે ઉનાળામાં તો એ સંધ્યાકાળ ગણાય, અને શિયાળામાં 8 વાગે તો એ રાત ગણાય. એટલે સમય જે ફરતો સમય જે જનરલ યુઝમાં આપણે વાપરીએ છીએ એ અલગ, અને પેલો જે સ્ટેટિક જે સમય જ્યાં ઊભેલો જ છે, જેના અંદર આ બધી ઘટનાઓ બની રહી છે એક સાથે. એક સાથે બધી ઘટનાઓ જે બની રહી છે, આ તમામ ઘટનાઓ, એ એક જે સ્ટેટિક કાળ સ્થિર છે એનો મહાકાળ કહેવાય. અને પેલાના આપણે કાળ એટલે કે આપણી સમયગણના માટેનો કાળ. એ મહાકાળને આ જ વસ્તુ જે ભવ એ તો ઊભેલો જ છે, એ તો ક્યાંય જવાનો નથી, ઓમની પ્રેઝન્ટ જેને કહીએ. એટલે એ મહાદેવ માટે શબ્દ વાપરે ભવ.
ભવનાથ ભવનાથ બરાબર છે ભવનાથ એ રીતે લોકો ગઈ બાકી એ ભવ અને એના ઘેરથી જે એનું સ્ત્રી રૂપ છે એના ઘેર ભવાની ભવાની રાઈટ ખરું 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 રાઈટ રાઈટ એટલે ભવાની સમજાયું કાળનો ભૂતકાળ ભવાની કાળનો ભૂતકાળ જેને તમે ભવિષ્ય ગણાવો એક સ્ટેટિક કાળ જે ઉભેલો જ છે હંમેશાથી સ્થિર છે હંમેશા એક જ સિચ્યુએશનની અને એ તમને જ્યારે બી ભીટકાય પ્રેઝન્ટ બનીને જ ભીટકાય મતલબ જ્યારે બી વર્તમાન તમારી સામે જે તમારો ભવ જેને ગુજરાતીમાં તમે જન્મારો કહો એ તમે કેવા ઊભા છો મહાદેવની સન્મુખ ઊભા હાલ રાઈટ આયા બધું એની અંદર રાઈટ હવે તમે અહીંયા અનુભવની વાત કરો પણ પહેલાં ભાવને તો ઓળખી લો ખરું 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 પછી એનું અનુકરણ કરશો ને તમે એટલે એ અનુભવ થશે પહેલા ભાવ પ્રેક્ટિસ અભ્યાસ બરાબર રાઈટ પછી અનુભવ થાય એનું અનુસરણ પછી થાય અનુસરણ પછી અનુભવ થાય. અનુભવ છોડ દો અનુભૂતિ જે તમે કહો તો અનુભૂત અનુભૂતિ એ તો એના પછી બહુ પછીની વાત છે લોકો નહીં ઘણા કહેતા કે આમ બેઠો મને અનુભૂતિ થઈ ગઈ હા અરે રવા દે મારા ભાઈ હે સાચી વાત છોડ યાર ખરું પેલા ખરું ભાવ સમજી લે પછી અનુભવની વાત કરે અને એ અનુભવ ભૂતકાળમાં અનુભૂતિ થશે ખરું ખરું એપિસોડ